એસીબીની સફળ ટ્રેપ લાંચ લેતા ઝડપાયા મલાણા ગ્રામ પંચાયતના સભ્યો। એસીબીની સફળ ટ્રેપ ફરિયાદી એક જાગૃત નાગરિક આરોપી જામાબેન મુકેશભાઈ મકવાણા સભ્ય મલાણા ગ્રામ પંચાયત, નયનાબેન રમેશભાઈ પ્રજાપતિ સભ્ય મલાણા ગ્રામ પંચાયત, મુકેશભાઈ ગોવાભાઈ મકવાણા સભ્યના પતિ મલાણા રમેશભાઈ રામચંદભાઈ પ્રજાપતિ સભ્યના પતિ મલાણા ટ્રેપની તારીખ 23મી જાન્યુઆરી 2025 સભ્યના પતિ મલાના ટ્રેપની તારીખ 23મી જાન્યુઆરી 2025 લાંચની માંગણીની રકમ 2 લાખ, લાંચની સ્વીકારેલ રકમ 2 લાખ, લાંચની રિકવર કરેલ રકમ 2 લાખ અને ટ્રેપનું સ્થળ હોટલ સહારા આબુ હાઈવે પાલનપુર। આ કામના ફરિયાદીના માતા જે સરપંચ હોય તેમના પર અવિશ્વાસની દરખાસ્ત થયેલ છે। દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવાના અને વિકાસના કામોમાં કમિશન આપવાના અવેજ પેટે પંચાયતના 2 સભ્યો અને તેમના પતિઓએ સાથે મળી ફરિયાદી પાસે રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરેલ છે। લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન કામના આરોપી નંબર 3 તથા 4 નાઓએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત ટ્રાફિક અધિકારી શ્રી NA ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન પાલનપુર, સુપરવિઝન અધિકારી શ્રી KH ગોહિલ, મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ।